ખુરશી ઉપર ઊભા ઊભા ચા પીવાય નહીં અને ચાખવા હાટું હોટલમાંથી ભાણું મંગાય નહીં. વાતની વાતમાં મિત્રને મીઠો ઠપકો દઈ દેવાય, પણ ઊભી બજારે ઘરવાળીને વાંદરી કહેવાય નહીં. કોઈ દી ટ્રાય ન કરતા, નહીતર પરિવારમાં જેટલા વાંદરા હશે એટલા ગણાવી દેશે. અને આ જગતના ચોકની માલિપા કંઈક યુવતીઓ પેન્ટ પહેરતી થઈ ગઈ, પણ ભાયડાથી કોઈ દિવસ ઘાઘરી પહેરાય નહીં. TV9 ગુજરાતી પ્રસ્તુત સુંદર મજાનો કાર્યક્રમ હસતા હસતા હેપી ન્યૂ યર. એમાં આપ તમામ શ્રોતાઓનું હું ચંદ્રેશ ગઢવી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. શરૂઆત મારા કાકા દાદુભાઈ લાંગા કવિ નિર્લેપના શબ્દથી કરું કે એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી કોર છે. એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી કોર છે. અને આ અજવાળું તો આ TV9ના કાર્યક્રમનું છે, બાકી આમ બહાર જુઓ તો અંધારું ઘનઘોર છે. અને હવેની લાઈન જે જુવાનિયાઓ પ્રેમમાં ધુબાકા મારે છે એમના માટે કે તું ભલે ને ચાલે વાંકા ચૂકી, પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે. તું ભલે ને ચાલે વાંકા ચૂકી, પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે. અરે આ તો પ્રેમ છે વાલી તારાથી, બાકી અહીંયા છોકરી તો વાહે અને મોર છે. અને કેળ જાણીને રખે બાદ ભરશો તો બધે કાંટાળા થોર છે. રામ જોવા મળી જશે ક્યાંક ખૂણે ને ક્યાંક ખાચરે, બાકી રાવણ તો ચારેય કોર છે. સાહેબ, આવા વાતાવરણમાં દાંત કાઢવા હસવું બહુ અઘરું થઈ ગયું છે. જો હાસ્ય એટલે વાસ્તવિકતાની વેદનાઓમાંથી જિંદગીના સુંદર રસ્તા શોધવા અને ત્યાં સુધી પહોંચવાની ગુરુ ચાવી એટલે હાસ્ય. હાસ્ય રહ્યું ને એ માણસ મૂરખ બને ને ત્યાંથી ઉત્પન્ન થાય. હું તમને મારી જ વાત કરું ને, અહીંયા કાર્યક્રમમાં આવતો હતો ને તો 4 ચોક પાસે એક છોકરી ઊભી ત્યાં ઊંચો હાથ કરતી હતી. તો મને એમ થઈ ગયું કે આજે આ સરસ મજાની કોટી ને બધું પહેર્યું છે તો આપણો મેળ પડી ગયો. તો મેં તો બાઇક સીધું બાજુમાં ઊભું રાખ્યું, કીધું ક્યાં જવું છે? મને કે હાલ તો થાને. મેં કીધું ખીજાશ શું, હાથ તો ઊંચો કરસ. મને કે ડોબા તારી પાછળ કે રિક્ષા આવે એને ઊભી રાખું છું. આવા બુદ્ધિના ગાડિયા કર્યા છે. પણ સાહેબ, આ તો ટેકનોલોજીનો જમાનો, ફેસબુકનો જમાનો, વોટ્સઅપનો જમાનો. વોટ્સઅપના જમાનામાં એક ફાયદો થઈ ગયો, આડી લાઈનવાળા બધા ઓનલાઈન થઈ ગયા. કોઈ ક્યાંય મળે કે ન મળે, વોટ્સઅપ ઉપર મળી જાય. અને આ વોટ્સઅપ અને આ નાના બાળકનું ડાયપર એ બે એક હરખા. આપણે વોટ્સઅપમાં થોડી વારે જોયા રાખી કે કાંઈ આવ્યું નથી ને, તો નાના બાળકના ડાયપરમાં એમ જ છે, બાળકના મમ્મી થોડી વારે જોયા રાખે કે કાંઈ આવ્યું નથી ને. એ મારા સાહેબ બધાને વિનંતી છે કે પેટમાં પૈસા નાખજો, નેટમાં નહીં. પેટમાં હશે ને તો કામ લાગશે. સાહેબ, પહેલાંના સમયમાં આંખ બંધ થતી ને ત્યારે મને ને તમને નીંદર આવી જતી, અને હવે મારી તમારી કઠણાઈ એ છે કે આ નેટ બંધ થાય છે ને ત્યારે નીંદર આવે છે. અને એમાં આ ટેકનોલોજી યુગના બાળકો અદ્ભુત બાળકો હોય છે, બહુ અઘરા હોય છે. હમણાં એક સાહેબે છોકરાને પૂછ્યું કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે તોડાય? તો છોકરો કે સાહેબ કે આમ હાથ લાંબો કરું અને લીંબુ તોડી લો. તો સાહેબ કે એવડો મોટો હાથ લાંબો કોણ તારો બાપ કરશે? તો છોકરો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ કોણ તારો બાપ ઉગાડશે? અને અત્યારે ચલો ટેટુનો જમાનો નીકળ્યો છે, બધા જ્યાં હોય ત્યાં ટેટુઓ ચિતરાવતા હોય છે. તો હમણાં રાજકોટમાં લોકમેળામાં ગયો ને તો એક નાનકડો છોકરો ટેટુ કરાવતો હોય છે. તો ટેટુ કરાવતા રોવા માંડ્યો. મેં કીધું એલા દુખાવો થાય તો ટેટુનો દીકરો ન થતો હતો? મને કે એટલે નથી રોતો. એ કે આને મેં કીધું હતું કે કેટરીના લખી નાખજે, સ્પેલિંગ મિસ્ટેક કરી, કૂતરીના લખી નાખી. મેં કીધું હવે પેર રાખી બાઈના. અદ્ભુત જુવાનિયા છે સાહેબ. હમણાં એક જુવાનિયો રોડ ઉપર આયલો જતો હતો, ઠેસ વાઈ ગઈ, એમાં રોડ ઉપર ગધેડો હતો ને એના પગ પાસે જઈને પડ્યો. એટલે 4-5 છોકરીઓ નીકળી તો એને એમ થયું કે આની મસ્કરી કરું. તો એક છોકરી બોલી કે મોટા ભાઈને પગે લાગો છો? તો ભડનો દીકરો ગધેડા પાસે હુતા કે હા ભાભી. અદ્ભુત છે સાહેબ. એક જુવાનિયો મંદિર પાસે ઊભો હતો, એકદમ હેન્ડસમ યુવાન હતો, એકદમ હેન્ડસમ યુવાન. બાજુમાંથી એક છોકરી નીકળીને તો યુવાન ઉપર એનું મન આવી ગયું અને છોકરાને પાસે જઈને કે આઈ લવ યુ. અને છોકરાનો મગજ ગયું કે આવા સંસ્કાર છે તારા મા બાપના, આઈ લવ યુ વાળી થાસ? કમસે કમ મંદિર જેવી પવિત્ર જગ્યાનું તો વિચાર, જગ્યાનું તો માહિતમ રાખ. આલે આ ચિઠ્ઠી, આમાં ભગવાનનો મંત્ર લખી દઉં છું, સમય મળે ને ત્યારે વાંચજે, તને સારા વિચારો આવશે. છોકરી ચિઠ્ઠી લઈને ત્યાંથી હાલતી થઈ ગઈ. આગળ જઈને ચિઠ્ઠી ખોલીને તો અંદર લખ્યું હતું કે બુદ્ધિ વગરની મારી ઘરવાળી મારી પાછળ ઊભી હતી, અને આમાં મારા મોબાઈલ નંબર લખી દઉં છું, અને હા આઈ લવ યુ ટુ. TV9 ગુજરાતી દ્વારા
પ્રસ્તુત કાર્યક્રમમાં